એસબીઆઈ બેંક લૂંટ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની પત્રકાર પરિષદ 27 એપ્રિલના રોજ એસબીઆઈ બેંકમાં લૂંટનો બનાવ બન્યો હતો. 5 થી 7 સમયે ઘટનાને અંજામ આપ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ સાઇટ લોકલ પોલીસ તપાસમાં કામે લાગી હતી. ક્રાઇમ બ્રાન્ચની 10 ટીમે કામે લાગી હતી. 1000થી વધુ કેમેરાની તપાસ કરવામાં આવી. ગુનાને અંજામ કુંદન ભગત ગેંગ દ્વારા આપવામાં આવ્યો હતો. જ્યાં કુંદન ભગત હાલ પટનાની જેલમાં બંધ છે. જે કુંદન ભગતના ઇશારે ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. તે ગુનાને અંજામ આપવા એડવાન્સમાં એક માણસ સુરત મોકલી આપવામાં આવ્યો. જે માણસ દ્વારા આરોપીઓ માટે સિમ કાર્ડની વ્યવસ્થા કરવામાં આવી. 2 મહિનાથી આ ગુનાની અંજામ આપવા રેકી કરવામાં આવી હતી. મતીશ ઉર્ફ મુકેશ કુમારની ધરપકડ કરવામાં આવી. બિહારના મોતિહારી અને ચંપારણ્ય ખાતે તપાસ કરવામાં આવી. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત 8 દિવસ વોચમાં રહી. ત્યાંના સ્થાનિક લોકોનો વેશપલટો ક્રાઇમ બ્રાન્ચના માણસોએ ઝડપી પાડ્યો. 27 એપ્રિલ 2026ના રોજ વરાછા વિસ્તારમાં એસબીઆઈ બેંકમાં એક લૂંટનો બનાવ બનેલો હતો, જેની અંદર 6 થી 7 ઈસમો, હથિયારધારી ઈસમો એ બેંકમાં ઘૂસી ગયેલા હતા અને બેંકમાંથી મોટી સંખ્યામાં રકમની લૂંટ કરીને તો ભાગી ગયા હતા. આ લૂંટના જે બનાવ છે એને ધ્યાને રાખીને તાત્કાલિક લોકલ પોલીસ સ્ટેશન, લોકલ ડીસીપીની ટીમ, એમના સેક્ટર સાહેબની ટીમ અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે તાત્કાલિક લાગી ગઈ હતી. અલગ અલગ 10થી વધુ ટીમો ક્રાઇમ બ્રાન્ચની અને સાથે સાથે પોલીસ સ્ટેશનની ટીમો આની પાછળ ડિટેક્ટ કરવા માટે લાગેલી હતી. સમગ્ર શહેરના જે વિશ્વાસ પ્રોજેક્ટ છે ગુજરાત ગવર્મેન્ટનો, એ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા તમામ કેમેરા, 1000થી વધુ કેમેરા અને આસપાસના વિસ્તારના તમામ કેમેરા એમાં ચેક કરવામાં આવ્યા હતા. અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે આ આખો જે લૂંટનો બનાવ છે, એસબીઆઈ બેંક લૂંટનો બનાવ, એ કુંદન ભગતની ગેંગ દ્વારા કરવામાં આવ્યા હોવાનું પ્રસ્થાપિત થયું હતું. કુંદન ભગત હાલ પટનાની જેલમાં છે. કુંદન ભગતને આવનારા દિવસોમાં સુરત શહેર પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે એની પણ પટના જેલમાંથી એની ધરપકડ કરીને સુરત શહેરમાં લાવવાની છે. આ કુંદન ભગતે આખી આ જે લૂંટનો બનાવ છે એનો અંજામ જેલમાંથી બેઠા જ પ્લાન કર્યો હતો. જેલમાં બેઠા અલગ અલગ બિહાર, યુપી, અલગ અલગ રાજ્યોના આરોપીઓ જે પહેલાં લૂંટ, આર્મ્સ એક્ટના ગુનાઓ પકડાયેલા એનો સંપર્ક કર્યો હતો. એ તમામને કોડવર્ડ આપવામાં આવ્યા હતા, કોડ નેમ આપવામાં આવ્યા હતા. એમની માટે અલગ અલગ સિમ કાર્ડની વ્યવસ્થા સુરત શહેરમાં એડવાન્સમાં એક માણસ મોકલીને તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. 2 મહિના સુધી આ તમામ માણસો વારાફરતી અહીંયા આવતા ગયા અને 2 મહિના સુધી સમગ્ર સુરત શહેરમાં અલગ અલગ પ્લેસ પર રેકી કરવામાં આવી હતી. અને રેકી કર્યા બાદ વરાછાની આ એસબીઆઈ બેંક, જ્યાં અલગ અલગ કન્સ્ટ્રક્શનના કામ ચાલુ હતા, રસ્તા થોડા ખાડાખડિયાવાળા અને લોકોની મૂવમેન્ટ ઓછી હતી, એટલે આ બેંકને ટાર્ગેટ કરવામાં આવી હતી. લૂંટ કર્યા બાદ આ તમામ માણસો જે આરોપીઓ છે એ સુરત ગ્રામ્ય વિસ્તારમાં પોતાના વાહનો, ત્યાં જે ચોરી કરેલા વાહનો છે એ ચોરી કરેલા વાહનો ફેંકીને ભાગી ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચને આ ગુનાને ડિટેક્ટ કરવામાં ખૂબ મોટી સફળતા જે તે સમયે જ ફક્ત 4 દિવસના ટૂંકા ગાળામાં મળી ગઈ હતી. અને આરોપીઓ આઈડેન્ટિફાય કરીને ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લો અને ગોંડા જિલ્લો, ત્યાંની લોકલ પોલીસની મદદથી શુભમ ઠાકુર અને વિકાસસિંહ રાજપૂત, 2 આરોપીની ઓલરેડી ધરપકડ થઈ ચૂકેલી છે.